દેરાણી છે ને એ ભણેલી બહુ પણ ગણેલી જરાય નથી, ભણવાનું જ ખાલી ના આવડે, નોકરી ભણવાનું, ઘરના કાંઈ કામ નથી આવડતું. અને પૈસા ખીચા ભપડતા હોય ને એટલે મેડમ દર રવિવાર માર જમવા જાય. હોટલનું કઈ રોજ રોજ હાલ આપણને ગમે નહીં, ભાવે એવું હોટલનું. નોકરાઓ કરાતા છે, કામા કૂટ્યું હોય ને નોકરા કરે, છોકરાઓ રખડી પડે મા વગરના, મા કરતા ખુદ એકલા રહી. એના કરતા આરામથી ઘરે નો રહી, બેટાડાની રસોઈ કરી, નીંદર કરીને બહાર થોડી પંચાયત કરવા મળે, એટલે દેખાત મળે. નોકરી કરતી હોય કાંઈ નહીં, હવારથી હાંજ નોકરી ઘરે આવી હોઈ જાય. પૈસા તો મેડમ હાથમાં હોય અને ખાવાનું ન બનાવડે, નહીં તો હોટલમાં આપણને હોટલનું ભાવે નહીં. રાંધવાના નામે તો હાવ જીવા નોકરો કરે ને એટલું છે, બાકી કઈ આવડતું નતું. એની બેનપણીઓ એને જેવી ક્યારેક બધી ભેગી છે, નકરી વિજ્ઞાનની જ વાતો કર્યા કરે. આરામ બરોબર કોઈ રોટલો આવડતો હોય ને, મને કીધું 1 લાખે 50 માણાની રસોઈ બનાવી નાખું. તો તમને લાગે મારે દેરાઈ છે ને અડધો બાયલો બની ગયો છે, બાયડીનો પગાર આવે અને બાયડી ઘરનું કામ ન કરવું પડે એટલે નોકરી કરે, બહુ ચાલાક છે. એટલે છે ને ઘણી વાર છે ને બાયડી કામે ગઈ તો ઘરમાં લુગડાઈ ધોઈ નાખે. ઓ મેડમ થોડા છે ને પોતા હરખા મારો, નાનપણમાં ચોપડા મૂકી થોડા પોતા મેરાવો તો ખબર પડે, આ લીસોટા ન પડે તમને. ઘણીવાર તમે જોતા હશો કે ફેમિલીમાં કરિયરમાં આગળ નીકળી ગયેલી બેન હોય, દીકરી હોય, બહુ હોય કે ઘરની ફઈ હોય, એના માટે એ જ ઘરની સ્ત્રીઓમાં કેટલી બધી બળતરાઓ, ઈર્ષા કે ઇન્સિક્યુરિટી આવી જાય છે. એના માટે ઘણા બધા બેડ વર્ડ્સ યુઝ કરવામાં આવે છે, બરાબર. તમે એને ગમે એ બોલશો, એ જે કરે છે એ કરતી જ રહેશે ને આગળ વધતી જ રહેશે, તમે પાછળ રહી જશો, બરાબર. અને જરૂરી નથી હોતું એવરીવન શુડ હેવ ઓલ ટેલેન્ટ. કદાચ એનામાં એ ડિફરન્ટ ટેલેન્ટ છે, નોકરી કરવાનું છે તે કરી શકે છે, અને તમારામાં ઘર સંભાળવાનું ટેલેન્ટ છે તમે એ કરી શકો છો. તો બેટર છે કે આવી પંચાયત છોડો, તમે શું છો, તમે શું કરી શકો છો એના ઉપર ધ્યાન આપો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારી આઈડીને ફોલો પણ કરતા જજો. થેન્ક યુ સો મચ.